ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે આપણે જઈ રહેલા છે બહાર. એક દિવસની ટ્રીપ ગોઠવેલી છે, દિવસની ખાલી. નાઇટમાં તો આવી જવું પડશે. તો આજે હમણાં આપણે આવેલા છે વ્યારા. એક જણને લેવાનું છે વ્યારા, એટલે આપણે વ્યારા આવી ગયેલા છે. તો હવે તમને બતાવીએ કોણ આવે છે, શું છે તે. હજુ તૈયાર થવાના તો બાકી જ છે. અહીંથી હવે ઘરે જઈશું પાછા, અને ત્યાં જઈને તૈયાર થઈને પછી આપણે આગળની ટ્રીપ જઈએ. કોણ કોણ આવતા છે, શું છે તે તમને બતાવીએ. થોડીક વાર રહીને તમને ધીરે ધીરે બતાવીએ કોણ કોણ છે, શું છે, ક્યાં જવાના છે, બધું. તમે આ વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડશે ક્યાં જતા છે અમે તે. ચાલો મળીએ તમને થોડીક વાર રહીને. જો ફ્રેન્ડ્સ, આવી ગઈ. હવે અહીંથી ઘરે જતા છે પાછા. તૈયાર થઈને નીકળીએ થોડીક વાર, 10-15 મિનિટનો સમય ઘરે કાઢીએ, પછી જઈએ. ચાલો તમને મળીએ થોડીક વાર રહીને. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ઘર બાજુ જઈ રહેલા છે. ભૂખ લાગેલી છે એટલે થોડા ફ્રૂટ્સ લઈ લીધેલા છે. ખાટા ખાટા જોઈએ આપણે ઘરે. ટાઈમ બચાવીએ, ચાલુ ગાડીમાં ખાટા ખાટા જઈએ છીએ. ચાલો તો તમને મળ્યા, અમે નાસ્તો કરી લે પછી. જો ફ્રેન્ડ્સ, આ શું જતું છે કોમેન્ટ કરજો અમને. આ જો ને તમે કઈ જાણતા હોય. આખો રસ્તો રોકીને ચાલતું છે. આ જો આ ટ્રક વાળાને નીકળવાની જગ્યા નથી અહીંયા. જો શું છે ને હું ની ખબર નહીં. આટલું મોટું આ ટ્રક વાળો તો જોઈએ કે આમ ઊંઘ જ જતો છે એના લીધે. જો ફ્રેન્ડ્સ, ગાડી લોડ થઈ ગયેલી છે હવે એકદમ ફૂલ. ફ્રેન્ડ્સ, હવે આપણે નીકળી ગયેલા છે ફરવા જવા. જો બધા તૈયાર થઈ ગયેલા છે. હવે સીટુ બી તૈયાર છે. જો કે સીટુ, સીટુનો તો ખાવાનું ચાલુ થઈ ગયેલું છે હવે. ચાલો તમને આગળ મળીએ. રસ્તે કઈ દેખાય તો બતાવીએ તમને. ટ્રેન આવશે. હા, અહીંયાથી ટ્રેન આવશે આ બાજુ. જોજે. જો હવે પેલો ફાટક તો બંધ હતો એટલે અહીંથી જતા છે અમે. અંડરગ્રાઉન્ડ રસ્તો છે અહીંયાથી. જોઈ શકો છો તમે, બધી ગાડી આ બાજુ ડાયવર્ટ કરેલી છે. જોઈ શકો છો, હવે આપણે અહીંયાથી ડાંગ જિલ્લામાં પ્રવેશ કર્યો છે. અહીંથી હવે આગળ થોડેક આગળથી ઘાટ સેક્શન ચાલુ થઈ જશે. આ જોઈ શકો છો, અહીંથી નદી જાય છે. પાણી કાયમ માટે જ રહે. આટલું થોડોક ધોધ જેવો પડે છે અહીંયા. બસ આ જંગલ જો, અહીંથી જંગલ ચાલુ થઈ ગયું એકદમ. આ હું દાદા છે કે દાદી છે? દાદી માછલી પકડે છે અહીંયા. જો કરચલા હોદે છે કે હું હોદે છે ખબર નહીં. જો કેવી રીતે જતો છે, એન્જોય કરતો છે. જો બે એક નાની છોકરી બી છે, ઊંઘે છે, ને એક ઉભો જાય છે. ફૂલ ફેમિલી. હા, જંગલનો વ્યૂ એન્જોય કરે. 360 વ્યૂ એન્જોય કરતો છે ગાડી પર. સનરૂફની મજા લેતો છે.
જો હવે આપણે આહવા પહોંચવાના જોઈ શકો છો તમે 6 કિલોમીટર બાકી સાપુતારા 46 આ બાજુ જાઓ તો તમે મહારાષ્ટ્રમાં આ રસ્તો ડાયરેક્ટ આપણે અહીંથી રાઈટ કયો પેલો રસ્તો છે કે રમણમાળ કે ડોન અહીંયાથી આ રસ્તો ડોન જાય ને આપણે અહીંથી જવાનું છે આહવા હવે લશ્કરિયા આવી ગયા લશ્કરિયા ગામે જો આપણે આહવા પહોંચી ગયેલા છે હવે ડાંગ જિલ્લાનું મેન મથક છે આયરું આહવા અહીંથી થોડો ઘણો આપણે શોપિંગ કરેલી આ જિલ્લા પંચાયત બનેલી છે નવી હજુ ઉદઘાટન નથી થયું અહીંયા કંઈ થોડું ઘણું અહીંથી સામાન લઈ લઈએ આપણે પછી આગળ જઈએ સાપુતારા જતા છે આપણે ચાલો તો તમને મળીએ થોડીક વાર જો આ શિવઘાટ આવેલું છે શિવઘાટ ચોમાસામાં અહીંયા આની પર પાણી પડે આખું આ મંદિર પર જોઈ શકો તમે આ બાજુ ખાઈ છે બધી ઊંડી ઊંડી જો ફ્રેન્ડ્સ હવે આપણે સાપુતારાના ઘાટમાં જઈ રહેલા છે બધા ખુશ થઈ ગયેલા છે ફરવા લઈ આવ્યા એટલે એ લોકોને આ જો પાર્ટી બહુ ખુશમાં છે એકવાર જોવું પડે અંદર શું છે तो 70 की उम्र में ऐसा हो जाएगा जो नदी नदियों नदियों चारे बाजू એટલે ડાંગરની ચારે બાજુ આમ કરજો તો હવે આપણે જમવા માટે બ્રેક લઈ લીધેલો છે જો અહીંયા આ લોકેશન છે આજુબાજુનું સીટો બી ઊંઘી ગયેલી પણ ઉઠી ગયેલી છે હવે હાયરી થોડું વાર લાગશે ફ્રેશ થતા જો અહીં ગાડી મૂકેલી છે હમણાં આપણે બધું ખાવાનું અહીંયા ગાડીમાં લાવેલા છે કાઢીએ એટલે અહીંયા બેસીને આપણે જમીએ હું બનાવેલું કંઈ સાદું જ છે
ચાલો મળીએ તમને. અરે કેવું રડવાનું? કેવું રડે છે ઈટુ? શું ખાય છે સીટુ? જો સીટુ મમ્મ ખાવા લાગી છે હવે. શું ખાય છે મામાને કહી દો. શું ખાય બેટો? હે? શક્કરિયો. હા સીટુ તો ખાવા લાગી છે. સીટુનું ટિફિન છે આયરું જો સ્પેશિયલ સીટુનું જ છે. શક્કરિયું છે, આ છે ફ્રૂટ્સ છે, હજુ બીજા બધું છે. એની મમ્મીએ બનાવ્યું છે. હે એની મમ્મીએ બનાવેલું છે એની માટે સ્પેશિયલ. અમારી માટે તો કંઈ નથી, સાદું છે. જો આ ખીચડી લઈ આવેલા છે અમે. ખીચડીના અથાણું કે સીટુ સીટુ બી ખાવા લાગી. બધા ખાતા છે હવે. જો ફ્રેન્ડ્સ હવે આપણે જમી લીધું છે. અહીંયા જો બધું ક્લીન કરી દીધું છે. અહીંયા આપણે બેઠેલા હતા. કોઈ કચરો ફેલાવેલો નહીં મળે અહીંથી. કોઈ પણ આવી રીતે જમવા બેસે તો કોઈ કચરો ને એવું ફેલાવવું નહીં. બધું સાથે લઈને જવાનું. આગળ જ્યાં કંઈ કચરા પેટી દેખાય ત્યાં નાખી દેવાનું. તૈયાર થઈ ગયા છે. હવે અહીંથી જઈએ આગળ આપણે. જો આ સાપુતારાથી હવે સાપુતારાનો ફાટો આવી ગયેલો છે. અહીંથી 10 કિલોમીટર છે સાપુતારા અહીંથી. આ છે આપણો વઘઈવાળો રસ્તો. આ સાપુતારા આ બાજુ જાય છે વઘઈ. જો હવે આપણે સાપુતારામાં એન્ટર થવાના છે. આ ડુંગર પર આપણને સાપુતારા દેખાય છે. અહીંયા આ એક્ઝેક્ટ અહીંયા છે. 5 કિલોમીટર બાકી છે અહીંથી આપણે સાપુતારા. જો અહીંથી જઈએ હવે આપણે સાપુતારા. કેવો ટ્રાફિક છે શું છે તે ખબર પડશે હવે આપણને ઉપર જઈને. વિન્ટર ફેસ્ટિવલ ચાલે છે. હવે જોઈએ કેટલી પબ્લિક છે શું છે તે ખબર પડે. અહીંયા છે આપણો આ જો ટોલ લાગે છે અહીંયા 50 રૂપિયાનો. બાઇક માટે ફ્રી છે. 4 વ્હીલના 50 રૂપિયા અહીંયા લાગે છે. આ જો આપણે જવાનું છે આયરા ડુંગર પર. આ ડુંગર દેખાય ત્યાં જવાનું છે આપણે.
ફાઇનલી આપણે સાપુતારા પહોંચી ગયેલા છીએ. વેલકમ ટુ સાપુતારા. કઈ ભીડ તો છે નહીં મળે, ખાલી જ છે બધું. કેમ કે અમે ઓફ ડે માં આવેલા છે. ઓફ ડે મંડે છે આજે. ઓફ ડે જો આપણે પહોંચી ગયા છે સાપુતારા. ખાલી ખાલી દેખાય છે બધું. જોવા લાગી હવે મોર તો લેવાના જ છે કે હવે આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરીએ, પછી જઈએ કશે. કેટલા ટાઈમ પછી શિયાળા પહેલી વાર આવી. એકવાર ચાખી તો બપોરના 2:30 વાગેલા છે. ચાલો તો તમને મળીએ થોડીક વારમાં. પહોંચી ગયા આપણે સાપુતારા. ચાલો તમને ફેરવીએ આપણે સાપુતારામાં આવે. જો હવે આપણે છે હવે આપણે અહીંયા આગળ માછલી ઘર છે તે જોવા જઈ રહેલા છે. બધા સ્પેશિયલ સ્વીટોને બતાવવાનું છે. કે સ્વીટો આ બાજુ શું જોવા જઈએ છે કહી દે તો મામાને. શું જોવા જઈએ? મીનું જોવા. ચાલો સ્વીટોને બતાવીએ આપણે. કાકા વગાડે છે જો. આ છે અમારું આદિવાસીનું કલ્ચર, અહીંનું લોકલ વાજિંત્ર છે. ગોલ્ડ ફિશ છે, ગોલ્ડ ફિશ. આ છે સાપુતારાનું માછલી ઘર. બધી માછલીઓ છે અલગ અલગ. બતાવીએ તમને કોઈ નોવેલ્ટી માછલી દેખાય તો. કોઈ આ જો આ ફિશનું નામ છે થાઈલેન્ડ મલેશિયા ફિશિંગ. આ માછલીનું નામ છે, જોઈ શકો છો તમે, કિશિન ગૌરમી. પપ્પા કર દેજો. એ જો એ સ્વીટું કરો. જો હવે સ્વીટુ જોડે માછલી જોતા છે. કે સ્વીટુ કા છે માછલી? બહુ પબ્લિક છે અહીંયા. આ જો તમે. અચ્છા આ જો સ્કૂલના બાળકો આવી રહેલા છે. થાઈલેન્ડ ટેરેલી છે આ બધી માછલી. જોઈ શકો છો ફ્રેન્ડ તમે. આજે ઊંઘતી છે કે ખબર નહીં હવે. આ જો આ માછલીનું નામ છે આલ્બેનો કેટફિશ. આ છે હજી બીજી માછલીઓ. બ્લેક મૂર ગોલ્ડફિશ છે. આ ચાઇનાની માછલી છે. આ છે એકદમ મસ્ત માછલીઓ. જો બ્લડ પેરોલ ચીચેલ તાઇવાનની માછલી છે. જો જો આ ભાઈ પકડે છે. જો તું બી પકડ, તું બી પકડ લે. રેડ ડેવિડ. આ છે રેડ ડેવિડ, અમેરિકાની માછલી. આ છે ઝીબ્રા માછલી. ઝીબ્રા જેવા પટ્ટા છે જોવા. આ અલગ શાયરી એ જ છે, ખબર નહીં એ જ છે એવી. આ બાજુમાં છે શાર્ક. સાઉથ ઇસ્ટ એશિયાની છે શાર્ક માછલી. આ જાપાની માછલી છે, બટરફ્લાય કોઈન. હવે આ બધી જ જાપાનની છે કે અલગ અલગ તો ખબર નહીં. હવે આજે
આ જો આ કેટલી નાની માછલી સારી. આ છે ઓરિજિનલ માછલી. જો તમે ડોલર ફિશ જો કેટલી પતલી માછલી છે. આરી જો 3 માછલીઓ સાથે જ જેવી ફરતી છે. એકદમ પતલી માછલી છે. આર પાર જેવું દેખાય છે શરીરને. આ જો તમને એની અંદર શું છે આખું એમ ખબર પડે. બીતી છે માછલીઓ. જોઈ શકો છો તમે. આ જો શરીરમાં શું છે બધું આમ દેખાતું હોય એવું લાગી રહેલું છે. જો આ મસ્ત માછલી છે. કઈ અલગ પ્રકારની માછલી લાગી આવી રહી આપણાને. આ જોઈ શકો છો તમે. જો કેટલી મસ્ત માછલીઓ છે. એકદમ નાની નાની ગ્લો ફિશ છે. જો નામ સાઉથ એશિયામાં જોવા મળે છે. આવી કેટલી મસ્ત નાની નાની ને રંગબેરંગી છે. અત્યાર સુધી સૌથી નાની માછલી આ જોવા મળી છે. આ તો વેલ માછલી છે. હા સૌથી નાની માછલી છે. જોઈ શકો છો તમે. બહુ સુંદર જેવી લાગતી છે. બધી ગ્રુપમાં ફરતી છે. આયરી એકદમ રંગબેરંગી એમ અલગ અલગ દેખાય છે. જો આ પોપટી કલર, ગુલાબી જેવો કલર છે, રેડ કલર છે, ઓરેન્જ કલર છે. આયરો બહુ અલગ અલગ કલરની છે. મસ્ત મસ્ત છે. જોઈ શકો તમે. આ કાચબો છે. એક જ છે. સિંગલ છે કે જો કેટલો મોટો છે. સોલિડર ટર્ટલ યુનાઇટેડ સ્ટેટ યુએસમાંથી છે. આયરો શાર્ક માછલી છે. શાર્ક જો જો અહીંયા જમરૂખ ને સ્ટ્રોબેરી મળે છે. આજે તાજી સીટો તો ખાવા લાગી. જો સ્ટ્રોબેરી ખાઈ. સીટો એ શું લીધું બીજું? આ શું છે હાથમાં? હાથમાં શું છે? એ શું છે? ડોરેમોન છે. જો લઈ લીધું છે હવે અહીંથી. હવે આપણે અહીંયા બોટિંગ કરવા જવાનું છે. એટલે ત્યાં જઈએ. ચાલુ જઈએ. આ જો આ કેવા રમતા છે છોકરાઓ. જો અહીંયા બરાબર એન્જોય. નાના નાના છોકરાઓ છે. જો એ જો બાય બાય. જો અહીંયા આપણે આવી ગયેલા છે બોટ રાઇડિંગ કરવા માટે. અહીંયાથી આ લાઈફ જેકેટ પડેલા છે. અહીંયાથી લેવાના લાઈફ જેકેટ. પછી આપણે ત્યાં જવાનું છે. આ જો અહીંયા ઘણી બધી બોટ છે. જો બધા રેડી થઈ ગયેલા છે. અહીંયા અલગ અલગ કલરના જેકેટ છે. અહીંયા બધાએ પહેરી લીધા છે. હવે જઈએ આપણે. જો અહીંયા આયરું છે ચાલીને જવાનું પાણી પર. આ બધી બોટો છે. અમે 6 સીટર 6 સીટવાળી બુક કરેલી છે. જો આપણે આ બોટ લઈ લીધેલી છે. હવે નહીં આવતું. જો લઈ લીધી છે. હા જો બોટ લઈ લીધેલી છે. હવે અમે અહીંયાથી જો આટલે મળતી હતી બોટ અહીંથી લઈ લીધી. હવે અમે જતા છે. એક જણના 100 રૂપિયા. પણ અમે 5 જણ હતા. પણ અમારે 6 સીટવાળી જોઈતી હતી એટલે એક્સ્ટ્રા 100 રૂપિયા આપવા પડ્યા. સ્વીટોને 100 રૂપિયા પડી. પકડજે ને. સ્વીટો તો ખાવામાં જ રહેલી છે. ચશ્મા પહેરીને ખાય છે. જો સ્વીટ હાય કરો. મામાને હાય કરો. હે જો આ બ્રિજ છે એક. અહીંયા બ્રિજ સુધી પહોંચીએ એટલે બીજા 2 જણ બેઠા જાઓ. બહુ જ મસ્ત. હાચે જ તાપમાં
જો અમે ચલાવી રહેલા છે બોટ. એક બાજુ છે મારો ભાઈ, એક બાજુ છે મારા હસબન્ડ. એ લોકો બોટ ચલાવવાની ડ્યુટી પર છે અત્યારે અને અમને બરાબર ફરાવે છે જોર લગા કે. અને આ છે અમે એન્જોય કરીએ છીએ. સીટુ એ સીટુ બસ ખાવામાં બિઝી છે. હાય કતી દીકુ, હાય. મજા આવે સીટુ? કેટલી મજા આવે? પપ્પા પાસે જવું છે હવે. હાય કરો સીડો, હાય કરો દીકુ, હાય કરો દીકુ. લે હાય કર દે પહેલા. સીડુ મજા આવે ને? જો અમે ચાલ્યા. ક્યાં જતા છે સીધું? બુમા. ચંપલ તો કાઢી કીધું એટલે તને બુમા ફરાવું પછી. અરે દેખાતું કે નહીં. ઓન કરી દો. બુમા નીચે જવાનું કે બુમા જવાનું? ઓન કરી દો. એ એવું છે બધું. દીકરું ને જ આવડે. ચાલો ઉભો થવાનું. જો ફ્રેન્ડ્સ, મજા પડી ગયેલી છે અમારી ચલાવવાની. સીટુ બી બેઠી છે અમારી જોડે, અમારી તારી ગઈ છે અહીંયા. જોઈ શકો છો તમે. સીટુ ને મજા આવી ગઈ છે. આ જો સીટુ રે. વ્યૂ જોઈ શકો તમે. જો કેટલી બધી બોટ છે. જો અહીંયા આ છે, આ છે, આ બધું. ફોટો સેશન બી ચાલુ છે અમારો. કેમેરામેન ફોકસ કરો. આ જો હમણાં તળાવનો વ્યૂ એકદમ ક્લીન દેખાય, જોઈ શકો છો તમે. આ જો સનરાઈઝ પોઈન્ટ દેખાય છે સામે એકદમ. જોઈ શકો છો અમારી સીટો મજા કરે છે. સીટુ ને મમ્મી પપ્પા બધા. હા આ બધા આવે ના. મને પેલા આવી જાવ. અહીંયા આવી જાય. કેમેરામાં બતક છે. આયરો આપ. એ ઠોકાય દીધી. સેટ સેટ તે પપ્પાને હાય કર દે. પપ્પાને હાય કર દે. આ છે બતક. જોઈ શકો છો તમે. તો નાની બી ઇંગ્લિશમાં ગાય છે. તો તેણે નાની બી ઇંગ્લિશમાં રાઈમ ગાઈશ કરતા. જો આવે છે કે ફસાઈ ગયો. હવે હવે બાય કર દો. બાય કર દો. બાય કર દે. બાય. સીટુના ફ્રેન્ડ્સ મળી ગયા છે. એ જે ખાઈ ગયો હાથમાંથી. એ જો બતક શું છે? સીટુ ડોરેમોન આપી દે બતકને. ડોરેમોન આપી દે બતક. ડોરેમોન ચાલ. બસ કે હવે એ ને આપણે કઈ છે એક લે લે અમારે પાડી ને દે દેખાય આયરો આવે છે. લે બેન જલ્દી થોડી ફેરવી.
હવે આપણી બોટિંગ પૂરી થવા જઈ રહેલી છે. જોઈ શકો છો તમે આ બાજુનો વ્યૂ મસ્ત આવે છે. આગળ આ તાપ આવે છે એના લીધે વ્યૂ બરાબર નથી આવી રહ્યો. હવે આપણે બોટ રાઈડ પૂરી કરીએ પછી આપણે આગળ ટેબલ પોઈન્ટ જવાનું છે. ત્યાં મળીએ તમને. જો અહીંયા ટેબલ પોઈન્ટ પર આવી ગયેલા છે આપણે. બહુ પબ્લિક છે અહીંયા. સીટો ગાડીમાં બેસી ગયેલી છે. જવા દો. કઈ બાજુ જવાનું? સીટુ ચાલો ગવર્નર સ્ટેરિંગ પકડ. વળાવ વળાવ સીટુ વળાવ 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 વળાવ. વાહ સીટુ. હાય હાય સીટુ. હાય હાય સીટુ. હાય હાય ચલો વળો 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 વળો. ટોકાઈ જતે. સીટો બહુ ખુશ થઈ ગયેલી છે. જો હા જાઓ દે જાઓ દે. હાય 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 હાલી હાલી બોલો. વિડીયો બનાવે. કેવું લાગ્યું પછી અહીંયા આવીને આવે તને ફાઇનલી? હા ગાયમું કે નહીં અહીંયા? મજા આવે છે તો હવે આપણે આવી ગયેલા છે અહીંયા મેગી ખાવા. આ છે દુકાન અહીંયાની સનસેટ પોઈન્ટ પર. આ છે અહીંનો વ્યૂ. સનસેટ થવાનો છે એટલે હવે ટાઈમ તો છે સનસેટ થવાનો. હવે હજુ વ્યૂ તો કાંઈ બરાબર આવશે ને અહીંયા. આ જોઈ શકો છો તમે. આ છે સ્વીટો અમારી ફરતી છે અહીંયા. ઓકે કેવું મજા આવી ને? સાફ કામ ખુશમ ખુશ. આ કેમ નારાજ નારાજ છે? એનું જવાનું છે. અમે કેન્સલ કરાવીએ છીએ. એણે આજે કોલેજમાં જવાનું છે. રાત્રે 11 વાગે બસ છે. પણ અમે વિન્ટર ફેસ્ટિવલ જોવાના છે એટલે અમે એને બસ કેન્સલ કરાવી છે. એ માનતી નથી અને અમે એની સાથે જબરજસ્તી કરી રહ્યા છીએ. એને પણ રહેવાની ઈચ્છા તો છે પણ હવે શું કરે? શું કરે? જવું જ પડશે. નહીં જવા દઈએ. અમે અહીંયાથી બસમાં એને મોકલી આપશું. જો આપણી મેગી આવી ગયેલી છે અહીંયા. બેલ બી છે અહીંયા. મકાઈની બેલ બધા ખાતા છે. હવે આપણે કોફી આવી ગયેલી છે. હવે આપણી કોફી પીએ. ચીયર્સ. ચાલો કોફી એન્જોય કરીએ આપણે. હવે બધું ખાઈ લીધું છે. જો આપણે સનસેટ પોઈન્ટ પર છે. હવે આ જો સનસેટ વાર છે હજુ એ સનસેટ થવાની. આ જો આ ગાડી આવે ને અહીંયાથી. જો આ રસ્તે આવ્યા આપણે અહીંયા ઉપર. બહુ ઘણો હિલ છે આ મોટો. જો વ્યૂ જો તમે અહીંનો. જો હવે સનસેટ થવા જઈ રહેલો છે અહીંયા. એકદમ લાલ સુરત થઈ ગયેલો છે. જો અહીંયા ભીડ જો તમે કેટલી લાગી ગયેલી છે સનસેટ જોવા માટે. જો બધા
આ છે લવ તળાવ, દિલ જેવો આકાર છે તળાવનો. સનસેટ જોયો. ત્યાં કેટલી ઊંડી ઊંડી ખીણો છે આ બધી, જોઈ શકો છો તમે. હવે આ બાજુ આગળ બી તળાવ છે. બહુ ઠંડુ લાગ્યું. જોઈ શકો તમે. આને તો પહેલી વાર જોયો સનસેટ એમ કહે છે અહીંયા. કેવો લાગ્યો સનસેટ તને અહીંયા? ફોટો સેશન ચાલુ છે અમારા સ્વીટનો. જો જો વાતાવરણ, પબ્લિક જો. સનસેટ પતી ગયો છે. હવે આપણે આગળ જઈશું. હવે આપણે આગળ ઘર બાજુ જઈશું. થોડીક વાર એને ઠંડો ઠંડો પવન ચાલુ થઈ ગયેલો છે. હવે ઠંડીનો મોસમ છે, જોઈ શકો તમે. ફોટો સેશન ચાલુ છે સ્વીટુના. હજુ તો ફાઇનલી આપણે હવે ફરી લીધું અહીંથી. હવે જતા છે આપણે ઘરે. ઠંડી તો લાગે છે પણ હવે આપણે ઘરે જઈએ. 7 વાગી ગયેલા છે. જો ફ્રેન્ડ્સ, આ ઘોડા પર બેસાડ્યા છે 2 જણને. જો ખેંચી મેચી નહીં લેતો. હલા પકડ કે રાખના. આવજો હવે. બાય બાય. જો ફ્રેન્ડ્સ, હવે આપણે જતા છે અહીંથી. આ જો અહીંની લાઇટિંગ, આ મેઇન સર્કલ છે આપણું સાપુતારાનું. હવે ફાઇનલી આપણે સાપુતારાને બાય બાય કરીએ છીએ એકદમ. આ જોઈ શકો તમે અહીંનો નજારો. આ છે અહીંનું આપણો. હા જો એકદમ મસ્ત. તો ચાલો તમને હવે મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં. અહીંયા ચાલી રહેલું છે આ જો તમે સાપુતારાનો વિન્ટર ફેસ્ટિવલ. એકદમ મસ્ત. લાઈવ જોઈ લો અહીંથી. ચાલો તો તમને હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રસ્તા પર કંઈ દેખાય તો તમને પછી બતાવીએ આપણે. ચલો મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.